જય હો ધૂણાધરી અને મહાયોગીરાજ સંત શ્રી ફકડાનાથ બાપાએ નદી વચ્ચે ધૂણો ધખાવીને બેઠા હતા ને તે પ્રસાદીનો ધૂણો છે. આ તમે જોઈ શકો છો. ફકડાનાથ પોતે અહીંયા નદી ફૂલ આવી હતી અને એમ કહેવાય છે કે અહીંયા ધૂણો જમાવીને નદીનું પૂર હાવ ઘટાડ્યું હતું સમરાળામાં. આનો એવો અંતર છે. આ નોટો પ્લાસ્ટિક ની આવે ને મોદીએ એવું કીધું છે. ચીકી 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 અમને ઘડીકમાં ગાડીમાં ઉતારી દીધા. નવરા હોય ને નવરા પૈસા વપરાય જાય એટલે સરળમાંથી જય માતાજી. વેલકમ ટુ યુટ્યુબ. ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે ને આજ તો ડાયરેક્ટ ભાઈ પેટ્રોલ પંપે બ્લોગ સ્ટાર્ટ થયો છે કારણ કે ઘરે ગાળો નહોતો. જીતભાઈ ગાડી હોત આંકવા દઈ દીધી છે એવું બધું છે. એડિટિંગ બાકી છે. જીતભાઈની ગાડી આંકે છે અમારે આ પાછો રિટર્ન થયો છે. કાલે ક્યાં ગયો હતો? કાલે હાથ દુખતો ગયો હતો હું એના હાથ દુખી ગયો હતો. ચલો કાંઈ વાંધો નહીં. એક મહિને સજાનું વાહ બહુ કામ કરો છોકરો હો ભાઈ. ભાઈ ઘરે રહેવાનું પણ ઘરે નહીં રહેવાનું એમ રખડવા કાલે આપણે ઘરે ચાલો ગાઈસ તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક ન કરી તો લાઈક કરી શેર કરો. ચલો બ્લોગમાં બિના અમને ઘડીકમાં ગાડીમાં ઉતારી હો દીધા. 10 રૂપિયા બોલીને વજાયા. એ દા નહીં હો ભાઈ. કેટલા હતા? 50 રૂપિયા પાછા લેવાના હતા. કે 50 હું મફત આવે છે કાંઈ ભલામણા? તું 50 માં રોજ આવતો નહીં જાતો? આવું તો પછી ચલો હવે અમને હાલતા કરી દીધા એને રિટર્ન મોકલો લઈને આવજો. તો ગાઈસ આજ છે ને શરીર વાળા હાવ નવરા થઈ ગયા છે. હીરા હિતભાઈ કુટવાડી દીધા છે. તો એમાં નવરા કામ શું કર્યું આ જોટિંગભાઈ ખબર છે? મોઢું દેખાડે આવું બધું લઈ આવ્યો. કેટલું અંદર વસ્તુ શું લાયો? ગિફ્ટ લાયો હે. વાહ નાનો એવો અંતર છે. એટલા બધા હાથ રૂમાલ? હા એટલા બધા હાથ રૂમાલ લઈને આવતો બોલ. થોડું 500 રૂપિયા થઈ ગયું હોય. શું બોલે મારા બેટા ખરો છે. નવરા હોય ને નવરા પૈસા વપરાય જાય એટલે નવરું નો સારું બહુ. ચલો કામ કરીએ હવે આપણે. આદિત્યભાઈ આજ વારો છે એમનો જમવા બે ગયા છે ફર્સ્ટ ક્લાસ. તો આ ચલો આદિત્યભાઈ ને આપણે ફોન કમાવી લ્યો. આદિત્યભાઈ હાલો મિત્રો આવી ગયું છે મગનું શાક, ડુંગળી, રોટલા, છાશ અને આપણે બધા બેસી જાય ખાવા. હાલો આપણો આજનો વ્લોગ પૂરો. અરવિંદ કેજરીવાલ નો વારો હતો અને ભાઈ દઈ દીધું. હાલો કઈ વાંધો નહીં. અરવિંદ કેજરીવાલ કાલ વારો લેશે ફાઈનલ. પાકું ને આમાં બોલી દા તો વાંધો નહીં. ચલો તો ખાઈ લઈએ. તો ગાઈસ છે ને એને તઈને દાદા સિંગ લેવા તો એક જાહેરાત યાદ આવી ગઈ મોદીની. એટલે કે દહીં નોટો હોય ને એટલે મને એમ થયું કે આ નોટો પ્લાસ્ટિક ની આવે ને એ મોદીએ એવું કીધું છે સમજ્યા. તો યાદ આવી ગયું મેં બોલા ક્લિપ નાખી દીધી બાને કીધું. ચલો આ નોટો હવે અત્યારે આમાં આમ કરો એ થઈ જાય છે પછી નહીં થાય. ચીકી 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 કાળો ભાઈ ની ચીકી 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 કોઈ નહીં. હલો અરવિંદ કેજરીવાલ. હા કોઈ નહીં. સાહેબ ની હા સાહેબ ની. ચલો શોટિંગ ભાઈ ને હીરા આવી ગયા ખરા કા? કેમ મજા લઈ બેઠા? મજા આવી તમને? શકલ તો બઢિયા બનાવી. તો ગાઈસ માસીન છોકરોની આવ્યા હતા તે ગાડી લઈ ગયા હતા ને ગાડી લેવા આવ્યા ને તો ચાવી એન્જિન અંદર પડી રહી હતી. તો લેવા આવ્યો પાછી. હમણાં બપોર નીચે તો આવ્યા હતા પણ ભૂલાઈ ગયું હતું એટલા. ચલો તા 4 વાગ્યાનો નાસ્તો. ચાલો ગાઈસ નાસ્તો કરવા. તમે કરી લો નાસ્તો. હું કરી લાવું. ઓફિસે નીકળી ગયા હતા ને એક ભૂંગળ હતું મેડિકલ નું. તો મેડિકલ લઈ લીધી દવા અને હવે જવા દઈએ ઘરે. ગીતભાઈ ની વાઈફ જોતા તો જવા દઈએ. ચલો
તો આ ગાઈસ છે અમારો એન્જોય. આજ સે અપના વાદા રહા, મિલેંગે હર એક મોડ પર, હો આજ સે અપના વાદા રહા, મિલેંગે હર એક મોડ પર. ચલો ગાઈસ તો ઘરે પહોંચી ગયા હતા ને, હવે મસ્ત મજાનું જમી લેવી, ભૂખ લાગી જોરદાર. ને જમવામાં તો જો ખીરી છે, છાશ છે, ગુવારનું શાક છે, ખીચડી છે. તો ચલો જમી લેવીને ત્યારબાદ એક તો ગાઈસ તો ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયું છું. અને કાલના બ્લોગમાં આપણે ફકડાનાથના દર્શન કર્યા હતા, એમાં એ મેં એડ નહોતું કર્યું, તો અત્યારે હું એડ કરીને તમને મારા દર્શકોને બધાને બતાવીશ. એટલે કે અત્યારે હું તમને બધું ફકડાનાથના દર્શન કમ્પ્લીટ કરાવવાના છે. તો ચલો હવે તમે ફકડાનાથના દર્શન કરો. ગાઈસ અમે પહોંચી ગયા હતા ફકડાનાથ મંદિર, એટલે કે બોટાદ જિલ્લામાં આવેલું ફકડાનાથ મંદિર છે. તો અહીંયા આજે દર્શન કરવા આવ્યા હતા અને તાકડે આરતી થતી હતી, મેળ આવી ગયો, કમ્પ્લીટ આરતીનો લાભ લીધો છે. અને બાકી હવે તમને બધું દેખાડું અહીં શું શું છે. તો ગાઈસ આ છે માનબાઈની ભેંસની સમાધિ છે અહીંયા, અને આ છે સંત શ્રી બટુક સ્વામી બાપુ, બરોબર. અને અહીંયા એક એવી વસ્તુ છે જે પાણીમાં તરે છે, જો ઓલ્લો પાણો પડ્યો ને પાણીમાં તરે છે, એ પાણો જ છે તોય, બોલો. ઘણા સમયથી છે અહીંયા છે ને ગૌશાળા સામે જ છે, જો ગૌશાળા છે. અને તો અહીંયા કંઈક છે ને કંઈક ચામડાનું બનેલું છે, કંઈક ખબર નહીં પડતી આને શું કહેવાય. જો જરાક તમે કંઈક જાણતા હોય એના વિશે તો કહેજો, કમેન્ટમાં જણાવજો મને આ શું છે. બહુ જૂનું છે, પ્રાચીન, એટલા માટે. અને કમ્પ્લીટ બોક્સમાં મૂકેલું છે ને એટલા માટે. જય હો ધૂણાધરી. અને મહાયોગીરાજ સંત શ્રી ફકડાનાથ બાપાએ નદી વચ્ચે ધૂણો ધખાવીને બેઠા હતા ને, તે પ્રસાદીનો ધૂણો છે આ, તમે જોઈ શકો છો. ફકડાનાથ પહોંચે અહીંયા નદી ફૂલ આવી હતી, અને એમ કહેવાય છે કે અહીંયા ધૂણો જમાવીને નદીનું પૂર હાવ ઘટાડ્યું હતું જમરાળાનું, એમ કહેવાય છે. આ વચ્ચે નદી હતી, આ બધી તેમ જોવો ને, મોટી નદી હતી પહેલાં, અને પછી ફકડાનાથ બાપાએ ધૂણો ધમાવીને સમાધિ લીધી અહીંના, અને એ આપણે નદીનું પૂર પછી બંધ થઈ ગયું એટલા માટે. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા છે, અને હવે ઘર તરફ જવું પડશે, કારણ કે એના ઘર મોડું થાય છે એટલા માટે. તો ચલો ઘરે જઈએ પહેલાં. થેન્ક યુ ફોર બીંગ હિયર. बहुत बहुत धन्यवाद.